મિત્રો, હવે આ જે વિડીયો છે એ ગુજરાતના નકશામાં હું તમને ગુજરાતના નકશાથી બતાવીશ કે ગુજરાતમાં ખનિજો, મુખ્ય સિંચાઈ બંધો અને વિદ્યુત મથકો તેમજ ગુજરાતમાં ઉદ્યોગો, ગુજરાતમાં જોવાલાયક સ્થળો અને ગુજરાતમાં રોકડિયા પાક, વાર્ષિક વરસાદ અને વાર્ષિક તાપમાન, ધાન્ય પાક વગેરેનું જણાવીશ. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ગુજરાતમાં વાર્ષિક તાપમાન 27થી વધારે ડિગ્રી સેલ્સિયસ રહે છે. ક્યાં? તો કે આ ઓરેન્જ કલરનું છે ત્યાં સૌથી વધારે તાપમાન રહે છે, એટલે કે અમદાવાદમાં. અહીંયા ઘણી સૌથી વધારે તાપમાન જોવા મળે છે. બાકી બધે 27થી ઓછું તાપમાન જોવા મળે છે. આખા ગુજરાતમાં સૌથી વધારે અહીંયા તાપમાન જોવા મળે છે. બીજી વસ્તુ કે વાર્ષિક વરસાદ 100થી વધારે વરસાદ પડે છે સુરત, વ્યારા અને રાજપીપળા સાઈડ. સૌથી ઓછો વરસાદ પડે છે કચ્છમાં, જે તમે જોઈ શકો છો. રોકડિયા પાકમાં મગફળી સાઉથ ગુજરાતમાં સૌથી વધારે ઉગે છે. શેરડીનું ઉત્પાદન કોડીનાર, વેરાવળ સાઈડ દેખાડે છે. કપાસનું ઉત્પાદન સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લો પણ, પાટણ અને બનાસકાંઠામાં પણ. બાકી તમાકુ એ બરોડા અને આણંદ સાઈડ ઉગાડવામાં આવે છે. ખનિજમાં ડોલમાઇટ, ચિરોડી, ફ્લોસ્પાર, અકીક, ચૂનાનો પથ્થર, ચિનાઈ માટી, ચિરોડી, લિગ્નાઇટ, ખનિજ તેલ, સીસુ, ફાયર ક્લે, મેંગેનીઝ, તાંબુ બધું જ આમાં ઉગે છે. જોવાલાયક સ્થળોમાં તીર્થધામો છે, ગિરિ મથકો છે, વિહારધામો છે, દર્શનીય શહેરો છે અને અન્ય સ્થળો. ગરમ પાણીનું કુંડ સરાવ, જે તુલસી શ્યામમાં ગરમ પાણીનું કુંડ અહીંયા આગળ આવેલું છે. તેવી જ રીતે ઉદ્યોગો છે. ખાંડના ઉદ્યોગો કોડીનાર સાઈડ બતાવવામાં આવ્યા છે, તાલાળા સાઈડ. સુતરાઈ, કાપડ, ગરમ કપડ, રેયોન, આર્ટ સિલ્ક, ડેરી, હોશિયારી, સિમેન્ટ, એન્જિનિયરિંગ, રસાયણો, દવાઓ, લોખંડ અને સિરામિક જેવી વસ્તુઓ પેદા થાય છે. થેન્ક યુ.